એસઓજી ટીમને મળેલી ખાસ બાતમીના આધારે એડાજણમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન એક શખ્સ પાસેથી 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી રોકડ રકમ, એક એક્ટિવા, સ્કૂટર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹18,41,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછમાં વધુ નેટવર્કિંગની માહિતી મેળવતા આંતરરાષ્ટ્રીય લિંકનો ખુલાસો થયો છે. ડ્રગ્સની હેરાફેરી માટે ઓનલાઈન પ્લેટફોર્મ અને ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. એસઓજી હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે. આ કાર્યવાહી યુવાનોને ડ્રગ્સના વ્યસનથી બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પોલીસે શહેરના નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક એસઓજીને કરવા માટે અપીલ કરી છે. એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનું જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે.